નવી દિલ્હીની ચમકતી ઊંચી ઇમારતોની વચ્ચે એક નાનો 2 રૂમનો ફ્લેટ હતો. તેમાં રિયા રહેતી હતી. ઉંમર માત્ર 29 વર્ષ. દૂધ જેવી સફેદ ત્વચા, કાળા ઘટ્ટ વાળ જે કમરથી પણ નીચે લહેરાતા હતા. મોટી મોટી કાજળવાળી આંખો, ગુલાબી હોઠ અને વળાંકો એવા કે બસ એક નજરમાં દિલ ફીસી જાય. સાડી પહેરે તો પેટીકોટની દોરીથી નાભી દેખાતી અને લોકો પાછળ ફરી ફરીને જોતા. બધા કહેતા, અરે યાર, રોહને તો જેકપોટ મારી લીધો. પણ રિયા જાણતી હતી કે તેની આ સુંદરતા હવે ફક્ત અરીસા માટે જ બચી છે. રોહન સવારે 7 વાગ્યે નીકળતો અને રાત્રે બપોરથી સવારે 1 વાગ્યે પાછો આવતો. આવતાની સાથે જ લેપટોપ ખોલતો અને, બેબી થાકી ગયો છું, સૂવા દે, બસ આ એક જ ડાયલોગ. રિયા રાત્રે ઓશિકાને છાતીએ લગાડીને રડતી અને વિચારતી કે લગ્ન પહેલાં તો કલાકો સુધી ફોન પર મીઠી મીઠી વાતો કરતો હતો, હવે હું જ તેના વિના જીવવા મજબૂર છું. પછી એક દિવસ રોહન બોલ્યો, સાંભળ, 2 દિવસની રજા મળી છે, ઘરે જ રહીશ. રિયાનું દિલ ઉછળી પડ્યું. તેણે વિચાર્યું કે ચલો, ઓછામાં ઓછા 2 દિવસ તો મારા હશે. રોહને તરત જ ફોન લગાવ્યો, અરે વિક્રમ, આવી જા યાર, ઘરે મજા કરીશું અને સાંભળ, પ્રિયાને પણ સાથે લાવજે. વિક્રમ રોહનનો બાળપણનો મિત્ર હતો. 6 ફૂટની ઊંચાઈ, પહોળી છાતી, હળવી દાઢી અને સ્મિત એવું કે છોકરીઓ પીગળી જાય. પ્રિયા તેની પત્ની હતી. સાંજે 7 વાગ્યે ડોરબેલ વાગી. રિયાએ લાલ ટ્રાન્સપરન્ટ જોર્જેટ સાડી પહેરી હતી. પલ્લુ હળવો સરકાવીને વાળ ખુલ્લા રાખ્યા હતા. દરવાજો ખોલ્યો તો વિક્રમે એક નજર ઉપરથી નીચે જોયું અને બોલ્યો, વાહ ભાભી. રોહને કહ્યું નહોતું કે તેણે પરી સાથે લગ્ન કર્યા છે. તમે તો આગ છો, આગ. રિયા શરમાઈને લાલ થઈ ગઈ. જમવાની ટેબલ પર વિક્રમ પ્રિયાની પ્લેટમાં રોટલી તોડીને મૂકતો હતો. પ્રિયાના હોઠ પર ચટણી લાગી તો અંગૂઠાથી સાફ કરી અને ધીમેથી બોલ્યો, આટલી મીઠી ચટણી પણ તારા હોઠ સામે શરમાઈ જશે. પ્રિયા હસીને તેના ખોળામાં માથું મૂકી દીધું. રોહન બસ ફોનમાં જ ડૂબેલો રહ્યો. રિયાનું દિલ બળીને ખાખ થઈ ગયું. તેને લાગ્યું કે કોઈ તેની કમર પર હાથ મૂકે, કોઈ તેની જાંઘ પર આંગળીઓ ફેરવે, કોઈ તેની ગરદન પર ગરમ શ્વાસ છોડે. બસ આ જ બધું જોઈતું હતું. રાત્રે જ્યારે વિક્રમ અને પ્રિયા ચાલ્યા ગયા, રિયા પલંગ પર પડી રહી. આંખ બંધ કરી તો વિક્રમની પહોળી છાતી, સ્નાયુઓ, તેનો મર્દાના અવાજ અને પ્રિયાને ચૂમવાની રીત બધું જ યાદ આવવા લાગ્યું. રિયાએ ઓશિકું જોરથી દબાવ્યું અને ડસકા ભરવા લાગી. બીજા દિવસે રોહન ઓફિસ જતો રહ્યો. રિયાએ શાવર લીધો અને લાલ રંગનું સેટિન નાઇટ ગાઉન પહેર્યું જે તેની જાંઘો સુધી જ હતું. અરીસામાં પોતાને નિહાળી અને પ્રિયાને મેસેજ કર્યો, આવી જા ને યાર, એકલી બોર થઈ રહી છું. ધીરે ધીરે પ્રિયાનું આવવા જવાનું વધ્યું. ક્યારેક પ્રિયા આવે, તો ક્યારેક રિયા તેમના ઘરે પહોંચી જતી. બંને વચ્ચે ગજબનું બોન્ડિંગ થઈ ગયું. એક દિવસ કોફી પીતા પીતા પ્રિયા બોલી, તને ખબર છે વિક્રમ મને કેટલો પાગલ કરે છે? ગયા અઠવાડિયે હું થાકીને આવી હતી, તેણે મારા પગ દબાવ્યા, પછી ખોળામાં ઉપાડીને બાથટબમાં ગરમ પાણી ભરી આખી બોડી મસાજ આપી. પછી પલંગ પર સુવડાવીને એટલો પ્રેમ કર્યો કે હું સવારે ઉઠી પણ ન શકી. રિયાના શ્વાસ તેજ થઈ ગયા. તેણે હળવું હસીને કહ્યું, કેટલી લકી છે તું યાર. રાત્રે ફરી એ જ આંખ બંધ કરી તો વિક્રમનો ચહેરો. હવે રિયા જાણી જોઈને એવા કપડાં પહેરવા લાગી કે પલ્લુ વારંવાર સરકી જાય, બ્લાઉઝનું હૂક ખુલ્લું રહે, નાઇટ ગાઉનની ચેઇન અડધી નીચે હોય. દરેક વખતે કહેતી, ચલો પ્રિયા બોલાવે છે, અને રોહન શંકા વગર ચાલી નીકળતો. એક સાંજે વિક્રમના ઘરે પહોંચ્યા તો જોરદાર વરસાદ શરૂ થયો. રોહન બોલ્યો, રાત્રે અહીં જ રોકાઈ જઈએ. પ્રિયા ખુશ થઈ ગઈ, હા હા, બહુ મજા આવશે. જમીને રોહન અને વિક્રમ બાલ્કનીમાં બિયર પીવા લાગ્યા. પ્રિયા અને રિયા રૂમમાં હતા. પ્રિયા બોલી, હું નહાઈને આવું છું, તું પણ ફ્રેશ થઈ જા. રિયા બાથરૂમમાં ગઈ. આજે તેણે નિર્ણય કરી લીધો હતો. લાલ રંગનું સેટિન શોર્ટ નાઇટ ગાઉન પહેર્યું, ભીના વાળ ખુલ્લા મૂક્યા, લિપસ્ટિક ગ્લોસી લગાવી. જ્યારે બહાર નીકળી તો વિક્રમ એકલો સોફા પર બેઠો હતો. રોહન અને પ્રિયા કિચનમાં હતા. રિયા ધીરેથી તેની બાજુમાં બેસી ગઈ. તેની જાંઘ વિક્રમના પેન્ટ સાથે અડી ગઈ. તેણે ધીરેથી કહ્યું, વિક્રમજી, તમે પ્રિયાને જે પ્રેમ આપો છો ને, કાશ કોઈ મને પણ એવો સ્પર્શ કરે, એવી હૂંફ આપે. વિક્રમ ચોંકી ગયો.
તેણે રિયાનો હાથ હળવેથી હટાવ્યો અને હસીને બોલ્યો, ભાભી, રોહન તમને ખૂબ પ્રેમ કરે છે, બસ તે ઓછું બોલે છે. પછી તે ઊભો થઈને કિચનમાં જતો રહ્યો. રિયાની આંખોમાં આંસુ અને દિલમાં આગ વધુ ભભૂકી ઉઠી. 3 દિવસ પછી પ્રિયાનો ફોન આવ્યો, આજે સાંજે આવજે, વિક્રમે તારા ખૂબ વખાણ કર્યા હતા. રિયાનું દિલ જોરથી ધબક્યું. સાંજે તે તૈયાર થઈ, બ્લેક ટ્રાન્સપરન્ટ સાડી, લો નેક બ્લાઉઝ, પરફ્યુમની તેજ સુગંધ. વિક્રમે દૂરથી જ નમસ્તે કર્યું, નજર મિલાવી નહીં. જમવા પર પણ ફક્ત પ્રિયા સાથે હસી મજાક કરી. રિયાનું દિલ બળતું હતું. રાત ગાઢ થઈ. રોહન ગેસ્ટ રૂમમાં સૂઈ ગયો. પ્રિયા અને વિક્રમ પોતાના રૂમમાં. રિયાને સોફા મળ્યો. અડધી રાત્રે રિયાની ઊંઘ ઉડી ગઈ. તે પાણી પીવા કિચનમાં ગઈ. ત્યાં વિક્રમ ફક્ત બનિયાન અને બોક્સરમાં ઊભો હતો. તેની પહોળી છાતી, મજબૂત હાથ. રિયાનું મોઢું સુકાઈ ગયું. તેણે હિંમત ભેગી કરી અને બોલી, વિક્રમજી, મારે તમને કંઈક કહેવું છે. વિક્રમ ફર્યો. રિયાએ તેનો હાથ પકડ્યો અને રડતા રડતા બોલી, હું બહુ એકલી છું વિક્રમ. તમે પ્રિયાને જે રીતે ચાહો છો, સ્પર્શ કરો છો, કેર કરો છો, મને પણ બસ એ જ જોઈએ છે. હું કંઈ ખોટું નથી માંગી રહી. બસ તમારો સાથ, તમારી હૂંફ. બસ આટલું જ. વિક્રમનો ચહેરો સફેદ પડી ગયો. તેણે પાછા હટતા કડક અવાજમાં કહ્યું, ભાભી, આ બિલકુલ ખોટું છે. રોહન મારો ભાઈ છે. હું તેની પત્નીને ક્યારેય એ નજરથી જોઈ શકું નહીં. તમે મારા માટે માતા સમાન છો. પ્લીઝ, આ વાત અહીં જ પૂરી કરો. કહીને તે રૂમમાં જતો રહ્યો. રિયા જમીન પર બેસીને રડતી રહી. સવારે વિક્રમે પ્રિયાને બધી વાત જણાવી દીધી. પ્રિયા ચોંકી ગઈ, પછી બોલી, આ તો બહુ સિરિયસ છે. રિયા બહુ એકલી છે. આપણે રોહન સાથે વાત કરવી પડશે. સાંજે ચારેય રિયાના ઘરે બેઠા. વિક્રમે ખુલીને બધી વાત કરી કે રિયાને એકલતા સતાવી રહી છે. તે બસ પ્રેમ અને સ્પર્શની ભૂખી છે, તેનો કોઈ ખોટો ઈરાદો નહોતો. રોહન પહેલાં તો સ્તબ્ધ થઈ ગયો. પછી ધીમેથી ઊભો થયો, રિયા પાસે ગયો અને તેને છાતીએ લગાડી લીધી. મહિનાઓ પછી પહેલીવાર, સોરી રિયા, મેં તને ખોતા ખોતા બચાવી લીધી. હું કરિયરના ચક્કરમાં તને ભૂલી ગયો હતો. તે રાત્રે રોહન અને રિયાએ મોડે સુધી વાતો કરી. રોહને કહ્યું, હું જોબ છોડી દઈશ, આપણે શિમલા શિફ્ટ થઈ જઈશું. મેં ઘણા પૈસા બચાવ્યા છે. હવે બસ તારો સાથ જોઈએ છે. 3 મહિના પછી બંને શિમલા આવી ગયા. નાનું ઘર. સવારે રોહન ચા બનાવીને લાવતો, રિયાના વાળમાં કાંસકો ફેરવતો. સાંજે તળાવ કિનારે ફરતા. રાત્રે એકબીજામાં ખોવાઈ જતા. રોહન હવે એ બધું જ કરતો જે ક્યારેક વિક્રમ પ્રિયા માટે કરતો હતો, પગ દબાવવા, ખોળામાં સુવડાવીને હાલરડું સંભળાવવું, વગર કારણે ગળે લગાવવું. 1 વર્ષ પછી વિક્રમ અને પ્રિયા તેમને મળવા આવ્યા. ચારેય ખૂબ હસ્યા. પ્રિયાએ રિયાને કહ્યું, જોયું, બધું ઠીક થઈ ગયું ને? રિયાએ રોહનનો હાથ જોરથી પકડ્યો અને સ્મિત કર્યું, હા, હવે હું દુનિયાની સૌથી સુખી સ્ત્રી છું. રાત્રે જમવાની ટેબલ પર વિક્રમે ગ્લાસ ઉઠાવ્યો અને બોલ્યો, મિત્ર એ જ જે સાચા સમયે આંખો ખોલી દે. રોહન તું મારો ભાઈ છે અને રિયા ભાભી મારા માટે હંમેશા ભાભી જ રહેશે. બધા હસ્યા. રિયાની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે ખુશીના. રોહને તેના કાનમાં ફૂસફૂસાવ્યું, હવે ક્યારેય એકલી નહીં છોડું, રાત દિવસ તારી સાથે રહીશ. રિયાએ તેનો હાથ ચૂમ્યો અને બોલી, બસ આ જ વાદો નિભાવજો. તે દિવસ પછી તેમના ઘરમાં ફરી ક્યારેય એકલતા ન આવી. ફક્ત પ્રેમ હતો, હૂંફાળો સ્પર્શ હતો, હસી હતી અને ભરપૂર સાથ હતો. તો મિત્રો, સાચો મિત્ર એ જ જે ભૂલ સુધારી દે અને સંબંધ બચાવી લે. જો વાર્તા પસંદ આવી હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. આગલી વાર્તા જલ્દી આવશે. ધન્યવાદ. મળીએ આગલી સ્ટોરીમાં.